હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? બસ જીમ જોવા મારે નીકળવાનો જ હતો, ત્યાં બહાર આવીને જોયું તો જો હવે સાફ કરવી પડશે થોડીક ને પછી નીકળી શકશું. આજે જીમ તો કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે હવે નીકળીએ ઘર બાજુ. અને નાની નાની ફ્લરીઝ જરા આવે. સવાર નીકળે તો થોડીક વધારે હતી, થોડીક ઓછી થઈ છે. આજે આપણે ફટાફટ પતાવીને નીકળવાનું હતું ઘરે. અહીંયા શું થયું? કોની ગાડી આ ઠોકાણી? ક્યાં એક્સિડન્ટ થયું હોય છે? જીમમાં આવી ગયા છે, વોટ્સએપ પી લીધો છે. હવે મસ્ત 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 હોવાની મજા આવશે. થોડીક વાર આરામ કરી લઈએ. થોડું કામ છે લેપટોપમાં, એ કરશું અને પછી ઉઠશું. પેલા લેપટોપમાં થોડું કામ કરે એ બતાવીશ, અને પછી હોઈશ થોડીક વાર, અને પછી ઉઠીને આપણે જે બીજું કંઈક કામ કરવાનું હશે એ કરશું. ગાઈઝ 2:45 જેવું થયું હે. આપણે હજી 1 લીટર પાણી પી ગયા છીએ હમણાં ઉઠીને તરત. અને હવે ને આપણે જે રાતે કપડાં ધોવામાં નહીં ખાતા ને, એ રાતે જ તે હોતા પહેલા કેટલા વાગે? 2-1 વાગે. 2-1 વાગે, 2-2 વાગે મેં પાછા એને ડ્રાયરમાં નાખી દીધા હતા. એ ડ્રાય થઈ ગયા છે, એ આપણે લેતા આવીએ ઉપરથી. અને ભાઈ કપડાં હંકેલવાના છે. ભૂખે લાગી છે, કંઈ ખાઈ લઈએ આપણે. પેલા ને કપડાં લેતા આવીએ ડ્રાયરમાંથી. અરે યાર, લોન્ડ્રી બેગ તો અમારા રૂમમાં જ પડી છે, લીધા વગર ભાગતો તો હું. એના વગર તો લઈશ કઈ રીતે? અરે આપણી લોન્ડ્રી બેગ, એમાં હે ને ઓલરેડી કપડાં પડ્યા છે પહેલેથી, તો એને આપણે હે ને બેડ ઉપર મૂકી દઈશું. અને આમાં નવા હે ને કપડાં ભરતા આવીએ, અને પછી નવા ના જૂના જે ધોયેલા છે, આ ધોયેલા જ છે બરાબર. હકેલવાનો ટાઈમ નથી મળ્યો એટલે લોન્ડ્રી બેગમાં પડ્યા હતા. તો નવા જે ધોવાઈ ગયા છે લેતા આવીએ, અને આમાં મિક્સ કરીને બે હંકેલ નાખશું. પેલા ખાઈ લઈશું ને પછી હંકેલ નાખશું બધા. તો પેલા આપણે લેતા આવીએ. ગાઈઝ જનરલી છે ને હું ઉપર નહીં જતો કપડાં નાખવા માટે, ધોવા માટે. નીચે જ જઈએ છીએ, તમને ખબર જ છે, વિડીયોમાં જોયેલું જ હશે તમે કે હું નીચે જાઉં છું. હે ને કાલે રાતે સ્ટોરી પછી કહો. હાલો પેલા હે ને નીચે જતો આવું. આ કપડાં હે ને આપણા હુકાણા નથી, 100% થોડા હજી ભીના હે, એટલે નીચે નાખવા જવા પડશે આપણે. તો એ નાખતા આવીએ પછી જણાવું તમને. તો અમે જનરલી છે ને નીચે જ કપડાં નાખીએ ધોવામાં, કેમ કે ઉપર નાનું છે અને એનું લાઇટ બિલ બી અમારા એકનામાં જ આવે. પણ નીચે નાખીએ ને તો આખા ઘરમાં ખાલી અમારે ના ભરવું પડે એમ. ઉપરવાળાને બેઝમેન્ટમાં રહે છે ને એ લોકોને આરે બી કમ્બાઈન થાય એમ. અમે 70% ભરીએ છીએ, એ 30% ભરે છે યુટિલિટીઝ, એટલે ગેસ ને લાઇટ બિલ ને જે બિલ આવતું હોય, પાણીનું બિલ ને એ બધું. તો નીચે જ નાખવા ગયો હતો, પણ ઓલરેડી છે ને નીચેવાળાને કોકનો હોય ને ત્યાં વોશિંગમાં ચાલતું હતું, અને આપણે બહુ ટાઈમ થયો તો આપણે નાખવા હતા કપડાં ધોવામાં, એટલે પછી નાખવા જ પડે એમ હતા, એટલે ભાઈ ઉપર નાખી દીધા. અને ઉપરનું ડ્રાયર બરાબર હાલતું નથી, તો કપડાં હરખા હુકાણા નથી, નીચે પાછા અત્યારે નાખ્યા એ હુકાઈ જાય. હાલો ને, એ તો આપણે થોડુંક ખાઈ લઈએ અને ભાઈ છે ને કપડાં હંકેલી નાખીએ. બસ ખાઈ પી લીધું. એવોકાડો ટોસ્ટ અને બોર્નવિટાવાળું દૂધ, અને નીકળીએ હમણાં થોડીક વાર પછી, 5-10 મિનિટ પછી. એમ હજી વાર નીકળવાના, એટલે
ભાઈઓ ખતરનાક ઠંડી છે. ઘરે હું મૂકી ગયો, ભાઈબંધ મૂકી ગયો આપણને, અને બહુ જબરદસ્ત ઠંડી છે ભાઈ. પવન જો ફીલ્સ લાઈક -30 ડિગ્રી, -30 હો. આવું તો ઓલું સ્નોસ્ટોર્મ જે આવ્યું હતું ને ત્યારે નથી આટલી -30, તો એટલી છે અત્યારે. હા, ખતરનાક ઠંડી છે ભાઈ. આપણે ઘર કરીએ અંદર ઘરમાં. ગાઈઝ આપણે છે ને નાહી ધોઈને રેડી થઈને આવતા રહ્યા છીએ, અને આપણે જે કપડાં છે ને ઉપરથી નીચે ડ્રાયરમાં નાખી આવ્યા હતા ને બપોરે, એ બી આપણે લઈને આવતા રહ્યા છીએ. કેમ કે લાવવા પડે એમ જ હતા, કંઈ કપડાં વધ્યા હતા ને બધા ધોવામાં જ હતા. અને આપણે આજે વ્યારુમાં ઢોસો લઈ આવ્યા છીએ, કેમ કે આ લોકો તો પિઝા પાર્ટી કરી હતી અને એની આપણને ઈચ્છા હતી નહીં, એટલે આપણે તો ના પડી હતી કે ભાઈ આપણે પિઝા પાર્ટીમાં ઇન્વોલ્વ નથી. તો હું પછી રેસ્ટોરન્ટેથી ઢોસો લાવ્યો. એ હવે હમણાં સાંભાર ગરમ કરીએ અને ખાઈ લઈએ, અને પછી વિડીયો એડિટ કરીને હોઈ જાય. તો આ બ્લોગને અહીંયા પૂરો કરીએ. આઈ હોપ તમને મજા આવી તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી, ત્યાં જઈને તમે ફોલો કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.